दोस्तों સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી 72 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે। તો ગુજરાતમાં ચોમાસાના આગમન પછી છેલ્લા 2 દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। રાજ્યમાં એક સાથે 5 શક્તિશાળી હવામાન પ્રણાલી સક્રિય છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ફટાફટ ઉદ્યોગ મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર, સુરત અને વલસાડની શાળાઓ બંધ, ફરી શરૂ થયો ધોધમાર વરસાદ। જી આ દોસ્તો, વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ આપ્યું। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। તો દોસ્તો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, 14 જુલાઈની આસપાસ એક નવી સિસ્ટમ બનશે જે 16 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ લાવશે। તો ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ પડવાની શક્યતા। સોમવારે રાજ્યના 160 તાલુકાથી વધુ વરસાદ પડ્યો। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની સિઝન બરાબર પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગત રાત્રે ભાવનગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઇંચ, જ્યારે ભાવનગર શહેરમાં 4 ઇંચ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ડાંગના સુબીરમાં 5 ઇંચથી વધુ વરસાદ, જ્યારે ચીખલીમાં 3 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। ફટાફટ વધુ એક સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ગઈકાલે સાંજે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો। શેત્રુંજી ડેમ ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડોને એલર્ટ જારી કરવામાં આવ્યા। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારથી સમગ્ર ખેડા જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, જે બાદ ગણતરીના કલાકમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં તે અત્યંત નાજુક રહેશે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં આભ ફાટે તેવી સ્થિતિ જોવા મળશે, જ્યારે વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, ત્યારે હવામાન વિભાગ આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ તાલુકામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની આશંકાને વ્યક્ત કરવામાં આવી છે। તો આ સમયગાળા દરમિયાન 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે દેશના 22 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ। ઝારખંડ, ઓડિશામાં સર્જાયું ડિપ્રેશન, તો 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે। તો ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજા ધમાકાદાર એન્ટ્રી કરી। શહેરના વિવિધ વિસ્તારમાં જે સાંજે પડેલા અંધરાધાર વરસાદના કારણે આભ ફાટ્યો હોય તે સ્થિતિ જોવા મળી। દોસ્તો ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું। આજે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ। બપોરે 4 વાગ્યા સુધી સુરત શહેરમાં 7 mm વરસાદ જોવા મળ્યો। હાલ સુરતમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ। ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં હવે ચોમાસું તેના રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ આજે 7 જુલાઈના રોજ દેશમાં ઉત્તરથી પૂર્વ 21 રાજ્યમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું। તો આ સમયગાળા દરમિયાન 70 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો જેમ કે દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું યલો એલર્ટ કરીને સિસ્ટમને એલર્ટ કરવામાં આવ્યું છે। વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે એટલે કે બુધવારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની આશંકા સેવાઈ છે। નર્મદા, ભરૂચ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદનું અનુમાન છે। ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું પૂરેપૂરી રીતે સક્રિય થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા માટે હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે। ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ તરફથી આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહ્યો। ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ રહ્યો। આજે પણ હવામાન વિભાગ તરફથી 5 જિલ્લામાં અત્યંત ભારે, જ્યારે 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી।
તો દોસ્તો ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જેમાં ઘણા વિસ્તારમાં તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ અને વલસાડ, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દમણ, દાદરાનગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી સમયમાં આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન. ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા. જ્યારે અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ. જ્યારે ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દોસ્તો ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં નોંધાયો. 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો. અમરેલીના અન્ય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જેમાં ધારીમાં 9 ઇંચ, જ્યારે ખાંભામાં 6 ઇંચ, તો સાવરકુંડલામાં 5 ઇંચ અને જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત બગસરામાં 4 ઇંચ, જ્યારે લીલિયામાં 4 ઇંચ વરસાદ પડતા સર્વત્ર વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં સર્જાઈ.